સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આગામી દિવસોમાં આવતા તહેવારોને ધ્યાનમાં રાખી અને તપાસ આદરાઈ અલગ અલગ વેપારીઓને ત્યાં ફરાળના નમૂના લેવામાં આવ્યા। શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓને ત્યાં સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત ફરાળના વેચાણ સામે પાલિકાની તપાસ। સમિત દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। કઈ રીતના મસાલાના સેમ્પલ લેવાય છે? આજે શ્રાવણ માસ દરમિયાન જનરલી શહેરના લોકો ફરાળી ચીજ વસ્તુઓ આરોગતા હોય છે, તેથી આજે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે લગભગ અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવી ફરાળી ચીજ વસ્તુઓના સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કઈ રીતની કાર્યવાહી થશે અને ક્યારે આ સેમ્પલના નમૂના આપશે? આ સેમ્પલ લીધા પછી સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે આ સેમ્પલ મોકલવામાં આવશે અને એનો રિપોર્ટ જનરલી 14 દિવસમાં આવતો હોય છે, પણ અમે બને એટલો જલ્દી રિપોર્ટ મેળવવાની કોશિશ કરીશું, જેથી જેના રિપોર્ટ ધારાધોરણ મુજબના નહીં હોય તેની ઉપર આગળની કાર્યવાહી જલ્દી થઈ શકે। આવી રહી છે। આપ જોઈ શકો છો વિવિધ જે લોટના જે નમૂના છે તે એક બરણીમાં લેવામાં આવ્યા છે અને તેને સીલ કરવામાં આવ્યા છે। આ જે નમૂના છે તે લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જે તે વેપારી સામે કાર્યવાહી